સરકારી અધિકારી બની ફ્રોડ આચરતા ફરિયાદ। લોન આપવાના બહાને 28થી વધુ ખેડૂતો સાથે છેતરપિંડી। ગાંધીનગરમાં ખેતીવાડી વિભાગમાં નોકરી કરતા હોવાની ઓળખ આપી ખેડૂતોને છેતર્યા। ખેડૂતોને સરકારી યોજનામાં લોન અપાવવાના બહાને પૈસા પડાવ્યા। પશુઓને હોમ લોન સબસિડી સાથે અપાવવાના બહાને ખેડૂતો પાસેથી પૈસા પડાવ્યા। ખેડૂતોને પાસેથી 10.68 લાખ ખંખેરી જતા બે શખ્સો સામે ફરિયાદ। ભાવનગરના ભૂતિયા ગામના ભાવેશ ડાભી અને ઓઝા સહિત બે લોકો સામે ફરિયાદ। થરાદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। હેવાલ મુરજી ચૌધરી, થરાદ। મારે હું દરગાહે પૂજારી છું, સેવા પૂજા કરો ત્યાં એ અમુક સમયથી આવતો હતો દર્શન કરવા માટે। તો એમણે મને કીધું કે તમારે લોન લેવી હોય તો હું ગાંધીનગર પશુપાલક નિગમમાં નોકરી કરું છું। તો મને લાલચ આપીને કે 13,500 રૂપિયા સર્વે ચાર્જ ફાઇલ ચાર્જ છે, 3500 રૂપિયા સર્વે ચાર્જ છે અને એમ કરીને કુલ મારા જોડે 50,000 રૂપિયા લીધા 40% સબસિડી આપવા માટે। એવી રીતે ફ્રોડ કરી બીજા શ્રદ્ધાળુ આપતા એમને પણ આવી રીતે 28 જણોને મારી સાથે ફ્રોડ કરી, એવી રીતે 28 જણો સાથે ફ્રોડ કરી। મારી નમ્ર વિનંતી કડક ને કડક કાર્યવાહી કરવામાં આવે।